હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા વિદ્યાર્થીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અને હેપી ન્યૂ યર. દિવાળી વેકેશન માણ્યા પછી આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10મો સરકારના અંગો વિશે ચર્ચાઓ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણું આ દિવાળી વેકેશન પછીનો ફર્સ્ટ લેક્ચર છે. તો એની અંદર સરકારના અંગો પાઠની શરૂઆત કરીએ. ખાસ ધ્યાન આપજો બાળકો કે સરકારના મુખ્ય 3 અંગો છે. કયા કયા 3 અંગો? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બાળકો, આ 3 શબ્દ આપણે ધોરણ 7, 8માં સારી રીતે સમજી ચૂક્યા છે. વિગતવાર સમજ્યા છીએ કે સરકારના મુખ્ય 3 અંગો છે. પહેલું અંગ તો કે ધારાસભા. ધારાસભાનું કાર્ય શું? કે ધારાસભા એ કાયદાઓ ઘડવાનું કામ કરે. અલગ અલગ કેન્દ્રમાંથી જે ખરડાઓ પસાર થાય, અલગ અલગ કાયદાઓ બને, અમુક અમુક બિલ પાસ થાય, તો આ કાયદાઓ ઘડવાનું કામ એક સરકારનું કયું અંગ કરશે? ધારાસભા. ત્યાર પછી સરકારનું બીજું અંગ કારોબાર. હવે ધારાસભા દ્વારા જે કાયદાઓ ઘડેલા છે એ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કોણ કરશે? બીજું અંગ સરકારનું, એ છે કારોબાર. ધારાસભા કાયદાઓ ઘડે, કારોબારી કાયદાનો અમલ કરાવે અને ત્યાર પછી નિષ્પક્ષ અને ચુસ્તપણે કાર્ય કરનારું મહત્વનું સરકારનું અંગ એ છે ન્યાયતંત્ર. બાળકો, તમને ખબર છે કે દેશની સૌથી મોટી કોઈ પણ કોર્ટ હોય ભારતની, એ સુપ્રીમ કોર્ટ છે. સર્વોચ્ચ અદાલત આપણે જેને કહીએ છીએ, ભારતની સૌથી મોટી સુપ્રીમ કોર્ટ છે. ત્યાર પછી અલગ અલગ રાજ્યોની પોતપોતાની વડી અદાલતો, ત્યાર પછી જિલ્લા અદાલતો જેને આપણે ઇંગ્લિશમાં સેશન્સ કોર્ટ કહીએ છીએ, ત્યાર પછી તાલુકા અદાલતો અને ત્યાર પછી ગ્રામ્ય લેવલે તાબાની અદાલતો. સરકાર ધારાસભા કાયદાઓ ઘડશે, કારોબારી કાયદાનો અમલ કરાવશે અને ન્યાયતંત્ર જે કાયદાનો ભંગ કરે એને સજા આપવાનું કામ કરે છે. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ કઈ હોય છે, એનો અરસપરસ સંબંધો કેવા હોય, એ આજે આપણે આ પાઠમાં શીખવાના છીએ. તો શરૂઆત કરીએ બાળકો. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં મહત્વનો હેતુ કયો છે? કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ શકે. રાજ્યની અંદર અશાંતિભર્યો માહોલ હોય તો કાયદાનું સલામતીની જાળવણી થઈ શકતી નથી. લોકોના સુખાકારી અને સલામતી સાધવાનો છે. લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે. બાળકો, આપણા મૂળભૂત અધિકારો કેટલા છે? 6. પહેલા તો આપણે વાત કરી રહ્યા હતા મૂળભૂત હકો એટલે કે મૂળભૂત અધિકારો. ભારતના બંધારણમાં બાળકો મુખ્યત્વે 6 જેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. કયા કયા 6 મૂળભૂત અધિકારો? કે જેનું લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધી અને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે.
તો બંધારણમાં દરેક વ્યક્તિની પોતાના 6 મૂળભૂત અધિકારો છે. પહેલો, સમાનતાનો અધિકાર. સાથે સાથે ફેરબુકમાં લખતા જાજો. પહેલો, સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 14થી અનુચ્છેદ 18ની વચ્ચે વ્યક્તિના સમાનતાના અધિકારની વાત કરવામાં આવી. ત્યાર પછી બીજો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 19થી અનુચ્છેદ 22. ત્રીજો, શોષણ વિરુદ્ધનો અધિકાર. અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24. ચોથો અધિકાર જોઈએ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 25 થી અનુચ્છેદ 28. પાંચમો, સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર. અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30. અને છઠ્ઠો આપણો મૂળભૂત અધિકાર, બંધારણીય ઉપચારોનો અધિકાર. અનુચ્છેદ 32. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ખબર છે બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો મૂળભૂત આત્મા કહ્યો છે. એ આ બંધારણીય ઉપચારોનો અધિકાર, અનુચ્છેદ 32. બાળકો, 44મો બંધારણીય સુધારો 1978 પહેલાં મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા. ફક્ત માહિતી માટે 44મા બંધારણીય સુધારો 1978માં થયો એટલે જમીન મિલકતનો જે અધિકાર હતો એને નાબૂદ કરવામાં આવ્યો. મિલકતનો અધિકારને નાબૂદ કરવામાં આવ્યો. એટલે હાલમાં ભારતના બંધારણમાં મુખ્યત્વે 6 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આગળ, રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે. રાજ્યનો કોઈ પણ રાજ્ય એનો ગતિશીલ વિકાસ જો સ્થાપિત કરવો હોય તો જે સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, એ બધાઓ વચ્ચે એકબીજાઓ પરસ્પર એક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરવું ખૂબ જ આવશ્યક છે. બાળકો, ધારાસભા છે એ કાયદા ઘડવાનું કાર્ય કરે અને કારોબારી ઘડેલા કાયદાનો અમલ કરવાનો, અને ન્યાયતંત્ર કે જે કાયદાનો ભંગ કરે એને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે. આગળ, ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ અથવા કેન્દ્ર. બાળકો, ભારતીય બંધારણમાં ધારાસભા એટલે શું? સંઘ અથવા કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યમાં વિધાન ગૃહો. હવે જુઓ, ધારાસભામાં કોનો સમાવેશ થશે? તો કે કેન્દ્ર લેવલે હોય તો સંસદનો. સંસદમાં કોનો સમાવેશ થાય? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ. હવે રાજ્યો હોય તો ધારાસભામાં વિધાન ગૃહોનો સમાવેશ થશે, વિધાનસભા અને વિધાન પરિષદ. અહીંયા સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તો કેન્દ્ર કક્ષાની વાત હોય જ્યારે ધારાસભામાં તો આવશે સંસદ, અને સંસદની અંદર રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. પણ રાજ્ય લેવલની જો વાત કરવામાં આવે તો ધારાસભામાં વિધાન ગૃહો, તો વિધાન ગૃહો, રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ. હવે કારોબારી એટલે સંઘ, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર. હવે કારોબારીની અંદર કોનો સમાવેશ થશે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. કારોબારીમાં કોનો સમાવેશ થશે? તો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. જો કારોબારી છે એ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે, ધારાસભા શું કરશે? કાયદાઓ ઘડે. તો કાયદો ક્યાં બને? કેન્દ્ર હોય તો રાજ્યસભા અથવા લોકસભામાં. હવે કાયદો તૈયાર થયા પછી એનો અમલ કરાવવાનું કાર્ય વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. જ્યારે રાજ્ય કક્ષા હોય તો રાજ્ય કક્ષાની અંદર રાજ્યપાલ, દેશનો વહીવટી વડો વડાપ્રધાન
અને રાજ્યનો વહીવટી વડો તો રાજ્યપાલ, મુખ્યમંત્રી. તો આમ મુખ્ય જો કોઈ વસ્તુ હોય તો રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ. અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે ન્યાયતંત્રમાં આ આપણે જોયું કે ધારાસભામાં કોનો સમાવેશ થાય તો કે સંઘ, કેન્દ્ર, તો કે એની અંદર સંસદ, સંસદમાં તો કે રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. કારોબારી હોય તો સંઘમાં વાત કરીએ આપણે, ધારાસભાની અંદર સંસદનો સમાવેશ થાય, સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. રાજ્ય લેવલની વાત હોય તો વિધાનગૃહ, વિધાનસભા અને વિધાન પરિષદ. કારોબારી એટલે સંઘ, કેન્દ્રની વાત કરીએ તો રાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન, તેનું પ્રધાનમંડળ, એનું કાર્યાલય. રાજ્ય લેવલની વાત હોય કારોબારીમાં બાળકો તો આવશે રાજ્યપાલ, ત્યાર પછી આવશે તેનું મુખ્ય પ્રધાન એટલે મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ. એવી જ રીતે ન્યાયતંત્રોમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલતો. ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. બાળકો, ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. એમ રાજ્ય લેવલે દેશની સૌથી મોટી ન્યાયતંત્રમાં તો કોણ આવશે? સર્વોચ્ચ અદાલત. અને જે તે રાજ્યો હોય તો રાજ્યોમાં પોતાની વડી અદાલત હોય. તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા અદાલતો, એને સેશન્સ કોર્ટ પણ કહેવાય, વિશેષ ખાસ અદાલતો છે. આમ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુરક્ષિત છે. બાળકો, ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્ર નિષ્પક્ષ, તદ્દન અલગ જ છે. ન્યાયતંત્ર પર કોઈ પણ વ્યક્તિનો હક હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ન્યાયતંત્ર પર દબાણ કરી શકતો નથી. એટલે આમ ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવામાં આવ્યું છે. આગળનો ચોથો પેરેગ્રાફ બાળકો. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. ભારત એ અલગ અલગ રાજ્યોથી બનેલું, ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. ભારતમાં હાલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બાળકો, આગળની બુકોમાં તમે જોયું હશે 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ એવું જોયું હશે. પણ 2019માં જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કર્યું, એક જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ. તો હવે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણ સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષણ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરાવલંબીના સંબંધો છે. જ્યારે ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરાવલંબી સંબંધો છે, પણ એનાથી વિરુદ્ધ ન્યાયતંત્રને અલગ જ રાખવામાં આવ્યું છે. તો ત્યાર પછી હવે જોઈએ બાળકો આપણે આગળ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. ત્રણેય અંગના કાર્યો ત્રણેયના જુદા જુદા છે, પણ ત્રણેય કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા હોવી જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતાનું અલગ કાર્ય કરવું જોઈએ.
સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે. સત્તા વિશ્લેષણ શબ્દ એટલે શું બાળકો? કે કાર્યનું વિભાજન કરવું. જેવી રીતે ધારાસભા કાયદાઓ ઘડશે, કારોબારી કાયદાનો અમલ કરાવશે અને ન્યાયતંત્ર જે કાયદાનો ભંગ કરશે એને યોગ્ય સજા અથવા દંડ કરશે. તો આ સત્તા વિશ્લેષણ થયું, એનાથી સત્તાનો બેફામ ઉપયોગ ઘટશે, યોગ્ય સત્તાનો ઉપયોગ થશે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાને વિશ્લેષણ કરવો જરૂરી છે. દાખલા તરીકે જોઈએ કે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, ધારાસભાને કાયદાઓ ઘડવાની સત્તા છે 100%, પણ તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તાઓ હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ કે ધારાસભા મન ફાવે તે કાયદો ઘડી શકતી નથી, કે પોતાની મનમાની પ્રમાણે, પોતાની હુકુમત પ્રમાણે કોઈ પણ ધારાસભા કાયદો ન ઘડી શકે. એની ઉપર નિયંત્રણ રાખવા માટે કારોબારી ન્યાયતંત્ર છે. સમજાય? એવી જ રીતે બાળકો જુઓ, તેવી જ રીતે કારોબારી પર ધારાસભા ન્યાયતંત્રનો અંકુશ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે ન્યાયતંત્રની ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. આમ પરસ્પર એકબીજા સાથે ત્રણેય અંગો જોડાયેલા હોય છે. હવે પહેલું ધારાસભા વિશે જોઈએ બાળકો, કે ધારાસભા એટલે શું? કે ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. પ્રજાસત્તાક, ડેમોક્રેસી, લોકો દ્વારા, લોકોથી, લોકો વડે ચાલતું રાજ્ય એટલે પ્રજાસત્તાક રાજ્ય. એવું ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે. હવે બાળકો, લોકોનું પ્રતિનિધિત્વ આપણા થકી આપણા પ્રતિનિધિ સંસદમાં હોય છે અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં હોય છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા જો કોઈ હોય તે સંસદ છે. દેશની મહત્વનો મોસ્ટ એમપી પ્રશ્ન છે કે દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા જો કોઈ હોય તે કઈ છે? તો કે સંસદ છે. હવે ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય. ભારતની સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય. ધારાસભાના 2 પ્રકાર પડે. એક વાક્યનો પ્રશ્ન પણ છે, MCQમાં પણ પૂછાઈ શકે અને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. કે ધારાસભાના કેટલા પ્રકાર પડે? તો 2 પ્રકાર. કયા કયા? એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. જોઈએ પહેલું એક ગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવાય. જ્યાં ધારાસભા એક ગૃહની હોય તેને શું કહેવાય? એક ગૃહી ધારાસભા. અને દ્વિગૃહી ધારાસભામાં જ્યાં ધારાસભા 2 ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. તો ધારાસભાના 2 પ્રકાર, એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 1/3 સભ્યોના નિવૃત્ત થાય. ધારાસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. એટલે સંસદમાં ધારાસભાનું ઉપલું ગૃહ બાળકો ખાસ યાદ રાખજો કયું છે? રાજ્યસભા. જ્યારે સંસદમાં ધારાસભાનું નીચલું ગૃહ કયું આવશે? લોકસભા, જેનું દર 5 વર્ષે વિસર્જન થાય છે, જેનું આપણે વિગતવાર આગળ લોકસભા અને રાજ્યસભામાં જોશું. ત્યાર પછી આગળ રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ. જો બાળકો, કેન્દ્ર કક્ષાએ સંસદમાં લોકસભા અને રાજ્યસભા હોય છે. એમાં રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે
અને લોકસભા એ નીચલું ગૃહ છે. એ વાત થઈ સંસદની. પરંતુ રાજ્ય કક્ષામાં તમે જુઓ તો ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ, વિધાન પરિષદ ઉપલું ગૃહ છે અને વિધાનસભા એ નીચલું ગૃહ છે. પરંતુ બાળકો મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહનું હોય છે. સપોઝ ફોર એક્ઝામ્પલ, ગુજરાતની અંદર વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. ગુજરાતમાં એક જ ગૃહ ધારાસભા, વિધાનસભા. એની સીટો, ગુજરાતની વિધાનસભાની સીટો 182. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે, બિહારમાં છે, મહારાષ્ટ્ર એવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદો આવેલી છે. ત્યાર પછી બાળકો આગળ કેન્દ્ર કક્ષાએ ધારાસભા, સંસદ એટલે કે લોકસભા. બાળકો આપણે વાત કરવાની છે લોકસભાની, વિગતવાર લોકસભાની જોઈએ. સાથે સાથે મહત્વના જે પ્રશ્નો હોય તમે સાથે ફેરબુકમાં અથવા રફબુકમાં લખતા જજો. બાળકો હવે આપણે ફક્ત વાત કરવાની છે કેન્દ્ર કક્ષામાં ધારાસભા એટલે કે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. તો જોઈએ આપણે, લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. હવે લોકસભાની રચના બંધારણના અનુચ્છેદ, ખાલી માહિતી માટે, બંધારણનો અનુચ્છેદ 81 મુજબ લોકસભાની રચના થાય છે. લોકસભાની સંરચના વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે. બાળકો, ભારતમાં લોકસભાની સભ્ય સંખ્યા 545 છે. કેટલી છે? 545. તમે જોયું હશે બાળકો 543 + 2, જેને આપણે વિગતે ચર્ચાઓ કરશું લોકસભાની. લોકસભાને ઇંગ્લિશમાં ધ હાઉસ ઓફ પીપલ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે લોકસભાને? ધ હાઉસ ઓફ પીપલ. રાજ્યોના ચૂંટણી વિસ્તારોમાંથી વધુમાં વધુ 530 સભ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વધુમાં વધુ 20, અને જો એંગ્લો ઇન્ડિયન સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળેલ ન હોય તો વધુમાં વધુ 2 સભ્યો નિયુક્ત થઈ શકશે. લોકસભાના સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભામાં સભ્યોની સંખ્યા, જુઓ બાળકો, ખાસ MCQમાં મહત્વનો IMP MCQ કે લોકસભાના સભ્યોની સંખ્યા 545, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે. આ 2 એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિઓની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. ખાસ ધ્યાન રાખજો બાળકો, લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિત્વ હોય છે. આ 2 પ્રતિનિધિઓની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિને નિમણૂક કરવાની સત્તા છે. આ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની સત્તા બંધારણના અનુચ્છેદ 331 મુજબ, કેટલા? 331. એટલે લોકસભાના સભ્યોની સંખ્યા 543 + 2 એટલે ટોટલ 545. પરંતુ બંધારણમાં લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 સુધીનો ઉલ્લેખ છે. આમ વસ્તીને આધારે એની સંરચના થઈ શકે. આગળ બાળકો અહીંયા સુધી આપણે સમજી ગયા કે લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે. તમે જોયું હશે 543 + 2. આ 2 વ્યક્તિઓ એટલે કે એંગ્લો ઇન્ડિયન. આ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, ચૂંટાઈને આવતા નથી. આ 2 એંગ્લો ઇન્ડિયનની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એ બંધારણનો અનુચ્છેદ 331 મુજબ કરે છે. એંગ્લો ઇન્ડિયન એટલે શું? કે જેમનો માતા ભારતીય હોય અને પિતા બહારના એટલે વિદેશી હોય, કોઈ પણ કે જે ભારત ઉપર રહેલા છે, એને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. આગળ બાળકો, રાષ્ટ્રપતિ એ સંસદનો ભાગ છે.
જો કે રાષ્ટ્રપતિ સંસદમાં આગળ કે રાષ્ટ્રપતિ એ સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન અને પ્રવચન, સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કરે તે સિવાય ક્યારેક હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ છે એ સંસદનો એક ભાગ છે કે રાષ્ટ્રપતિ શું કાર્ય કરે? સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કરે અને તે સિવાય ક્યારેક હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું છત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. બાળકો ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિ છે એ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાને શું કરે કે બંને ગૃહોના જે સત્ર હોય એને બોલાવવા, એને મોકૂફ રાખવા અથવા લોકસભાનું વિસર્જન કરવાની સત્તાઓ કોની પાસે રહેલી છે? તો કે રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. આગળ, સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. બાળકો, સંસદના બંને ગૃહમાં મેં ના કીધું કે ધારાસભા કાયદાઓ ઘડે, તો કાયદાઓ ધારાસભામાં કોનો સમાવેશ થાય? આપણે આગળ જોયું કે લોકસભા, રાજ્યસભા, કે લોકસભા રાજ્યસભામાં કોઈ પણ ખરડો કાયદો બન્યો કાયદો એટલે આ ખરડો બંને ગૃહો અથવા બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થાય. 3 વખત વાંચન કોઈ પણ ખરડાનું કરવામાં આવે છે એટલે કાયદાનું. બંને ગૃહો લોકસભા રાજ્યસભામાંથી પસાર થાય ત્યાર પછી રાષ્ટ્રપતિ એ કાયદા એ ખરડા ઉપર સહી કરે પછી જ એ ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, રાજ્યસભા કાયમી ગૃહ છે જેનું ક્યારેય વિસર્જન નથી થતું, પણ દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે. એવી જ રીતે અહીંયા આપણે જોયું કે લોકસભા એ કાયમી ગૃહ નથી, લોકસભાનું દર 5 વર્ષે વિસર્જન થાય છે. તો લોકસભાની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય છે. તો લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. આગળ, ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહી પોતાની સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે. ભારતીય સંસદ એટલે લોકસભા અને રાજ્યસભાએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંધારણમાં જે દર્શાવેલી મર્યાદાઓ છે, નીતિ નિયમો છે એમાં રહી અને સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ એ સર્વોપરી છે, સંસદ નથી. એટલે સર્વોપરી શું છે? તો બંધારણ છે, સંસદ નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. સંસદ એટલે લોકસભા, રાજ્યસભાએ ઘડેલો કાયદો હોય એ કાયદો બંધારણીય જોગવાઈઓનો ભંગ કરતો હોય અથવા અલગ પ્રકારનો વિસંગત હોય તો એ કાયદાને અથવા એ ખરડાને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણી રદબાતલ ઠેરવી શકે છે. તમે સંસદ દ્વારા કોઈ કાયદો ઘડ્યો અને એ ખરડો 3 વાંચનમાંથી પસાર થયો બંને ગૃહોમાં, લોકસભા, રાજ્યસભામાં, રાષ્ટ્રપતિની ખરડા ઉપર સહી થઈ ગઈ અને કાયદો બને, પરંતુ એ કાયદો બંધારણનો ભંગ કરે છે, વિસંગત છે, તેને અદાલતમાં પડકારી શકાય. અદાલતને એમ લાગે કે આ યોગ્ય છે અને આ કાયદો ગેરઉપયોગ કરે છે, ગેરબંધારણીય છે, તો એને રદબાતલ ઠેરવી શકે છે. હવે
ત્યાર પછી બાળકો આપણે જોઈએ સંસદ સભ્યોની લાયકાતો, કે સંસદના સભ્ય બનવું હોય તો એની લાયકાત શું હોવી જોઈએ અથવા કઈ કઈ લાયકાતો હોય. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. લોકસભાના સભ્યની યોગ્યતાઓ બાળકો જુઓ. 1. ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, લોકસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછીની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. ત્રીજું, સંસદ માંગેલ યોગ્યતાનો હોય તથા સંસદના કાયદાથી અયોગ્ય સાબિત થયેલો ન હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય, એટલે કે કોઈ પણ સરકારી કર્મચારી ન હોવો જોઈએ, સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે. ભારતનો નાગરિક હોવો જોઈએ લોકસભાનો સભ્ય બનવું હોય તો. ત્યાર પછી ઓછામાં ઓછી તેની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. અસ્થિર, નાદાર કે માનસિક રીતેનો વ્યક્તિ ન હોવો જોઈએ. તે અદાલતે સજા કરેલો ગુનેગાર ન હોવો જોઈએ અથવા એ સરકારી કર્મચારી પણ ન હોવો જોઈએ. એ જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. જુઓ બાળકો, સંસદના 2 છત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર રહેશે નહીં તથા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે. 6 મહિનાના ગાળે એનું બોલાવવામાં આવે છે, છત્રને બોલાવવામાં આવે છે. આગળ, લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે. આગળ આપણે જોયું બાળકો કે રાષ્ટ્રપતિ છે એ લોકસભાનું વિસર્જન કરી શકે બંધારણના અનુચ્છેદ 85 મુજબ. પરંતુ લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ પોતાની મરજીથી કરી શકતા નથી. વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ લોકસભા કે રાજ્યસભા, કે લોકસભાનો સભ્ય હોય કે રાજ્યસભા, તે ગૃહની માં તે ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે, પરંતુ તે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે. હવે બાળકો, ભારતમાં લોકસભાની સીટો 545 છે. એવી જ રીતે ગુજરાતમાં લોકસભાની સીટો 26 બેઠકો છે. આઈએમપી છે, એમસીક્યુમાં આવશે કે લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા, લોકસભાની સીટો ગુજરાતમાં 26. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જોકે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે, પરંતુ રાષ્ટ્રીય કટોકટી હોય તો રાષ્ટ્રપતિ 1 વર્ષ સુધી લોકસભાની મુદત વધારી શકે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી લોકસભાનું વિસર્જન કરીએ તો એને અદાલતમાં પડકારી શકાતું નથી. આ આપણે લોકસભા અને લોકસભાના સંસદ સભ્યોની લાયકાતો વિશે જોયું કે લોકસભાની સીટો ભારતમાં અને લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાતો કઈ કઈ હોવી જોઈએ એના વિશે આપણે જોયું. લાસ્ટમાં જોશું આપણે કોરમ. કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા, કે ગૃહમાં કેટલી કાર્ય કરનારી સભ્ય સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. બાળકો, કોરમ એટલે કે ગૃહની કાર્ય સાધક સંખ્યા,
એક વાક્યનો પ્રશ્ન છે અને એમસીક્યુમાં પણ પૂછાય છે કે કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. માનો કે ગૃહ એટલે લોકસભા કે રાજ્યસભામાં વ્યક્તિ, આપણે અહીંયા વાત કરીશું લોકસભાની, કે લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી? તો 545. તો કે સંખ્યાના 1/2 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય. કોઈ પણ ખરડો કાયદો પસાર કરવો હોય તો 545 સભ્યોની કોરમ એટલે 1/2 સભ્યો એટલે કે 55 સભ્યો, આઈએમપી એમસીક્યુ 55 સભ્યો ગૃહમાં હાજર હોવા જોઈએ લોકસભામાં. એવી જ રીતે રાજ્યસભાની સભ્ય સંખ્યા ભારતમાં 250. તો 250ના 1/2 કરો તો કેટલા થશે? 25 સભ્ય સંખ્યા ગણાય છે. કોરમ એટલે ફરી એક વખત ગૃહની કાર્ય સાધક સંખ્યા, ગૃહનું કામકાજ હાથ ધરવા, ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા એટલે કોરમ. લોકસભામાં 545 સભ્યોના 1/2 સભ્યો, તો થશે 55 સભ્ય લોકસભાના હાજર હોવા જોઈએ. 250 સભ્ય સંખ્યા છે રાજ્યસભાની, તો રાજ્યસભામાં 1/2 એટલે થશે 25 સભ્યો હાજર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે સરકારના અંગો વિશેની થોડી ઘણી ચર્ચાઓ કરી. એમાં ખાસ કરી લોકસભા અને લોકસભાની સંસદની સભ્યોની લાયકાતો અને કોરમ વિશે જોયું. આજે મેં જે ચલાવ્યું તે મહત્ત્વના પોઈન્ટ તમારે ફેરબુકની અંદર લખી લેવા.